નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સના બીજા પાઠની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે શીખવાની પ્રક્રિયા અથવા શીખવાની ક્રિયા. આપણે આગળના પાઠની અંદર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે પ્રસ્તાવિત થયું છે અને એ જાજુ જૂનો એવો વિષય નથી. 135 વર્ષ જૂનો એટલે કે એની તરુણાવસ્થાનો વિષય છે. તો હવે આ વિષયનો નેક્સ્ટ પગથિયું એટલે શીખવાની ક્રિયા. આપણે ખબર જ છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે પૃથ્વીના તમામ સજીવોને તેમની આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે. દાખલા તરીકે તમને કાલની સ્થિતિની કહું તો એમ કહે છે કે ધરતીકંપ અમુક જગ્યાએ આવ્યો તો અમુક જગ્યાએ નહોતો આવ્યો. આનો મતલબ જેને ધરતીકંપની ખબર હશે એને આંચકો આવ્યો તો એ ખબર પડી, એનો મતલબ એને શિક્ષણ મેળવ્યું, એને અનુભવ કર્યો, એને શીખવું તો એને ખબર પડી, બાકી ખબર પડત નહીં. દાખલા તરીકે અભણ અને ભણેલામાં શું ફેર? આની સાથે સંકળાયેલી છે શીખવાની ક્રિયા. અભણ છે એ કોઈ વસ્તુ શીખેલો હોતો નથી કે જે કેવી રીતના વાંચવું, કેવી રીતના લખવું, આવું કોઈ શિક્ષણ મેળવેલું હોતું નથી. તેથી એમ કહી શકાય કે શીખવાની ક્રિયા એટલે કે પર્યાવરણને કોઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થિતિ, પર્યાવરણ સાથેના તાલમેલ સાધવા માટે શિક્ષણ એ અનિવાર્ય છે. દરેક સજીવને પોતાના જીવનના રક્ષણ અને નિભાવ માટે કોઈ પ્રકારનું શિક્ષણ તો લેવું જ પડે છે. દાખલા તરીકે જૂના જે રાજાઓ કહીએ, આપણે મહાભારત ને રામાયણ ને સિરિયલ જોવો છો તો એમાંય બાળકો જેવા અમુક ઉંમરના થતા એટલે એને ગુરુકુળમાં મૂકવામાં આવતા, છાત્રાલયમાં શિક્ષણ લેવા માટે મોકલવામાં આવતા હતા, આશ્રમમાં મોકલતા અને શિક્ષણ લેવડાવતા. કારણ શું? તે ત્યાંથી જરૂરી સાંસ્કૃતિક જ્ઞાન મેળવે. ત્યારબાદ એને શસ્ત્રક્રિયાઓ શીખડાવવામાં આવતી, આ બધું શિક્ષણ આપવામાં આવતું. પછી એની અંદર ગુણો દાખલ કરવામાં આવતા કે જો તમે રાજા હોવ તો તમારામાં કયા કયા ગુણ હોવા જોઈએ, એ બધી શિક્ષણ આપવામાં આવતું. આનો મતલબ એ કે કોઈ પણ આપણું જે જીવન છે, કોઈ પણ સજીવ હોય પછી એને જીવનમાં રક્ષણ અને જીવન નિભાવવા માટે એટલે કે જીવન જીવવા માટે શિક્ષણ લેવું જ પડે છે. શિક્ષણના કારણે આવતા પરિવર્તન અને પરિસ્થિતિમાં થતા બદલાવથી મળતા જીવન રક્ષણ અને પ્રેરણા, સંતોષને કારણે પ્રાણી કે માનવ માત્રનું જીવન શક્ય બને છે. એટલે આના લીધે જ આપણું જીવન શક્ય છે. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન મોટાભાગે બે પ્રકારનું વર્તન કરતો જોવા મળે છે. પ્રશ્ન ઘણીવાર 1 માર્કની અંદર પૂછાતો હોય છે, બરાબર છે? તો યાદ રાખજો કે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન બે પ્રકારના વર્તન જોવા મળે છે. કયા કયા બે પ્રકારના વર્તન? તો કે એક તો સાહજિક વર્તન, એક તો શિક્ષિત વર્તન. ક્લિયર? બે પ્રકારના વર્તન, સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન. સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈ પણ જાતનું ઔપચારિક શિક્ષણ એટલે કે આપણે કોઈ આ પરિણામવાળું ને એવું શિક્ષણ કે પરીક્ષાઓ દેવાની હોય એવું શિક્ષણ લેવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિ લઈને જન્મે છે, જેનાથી અમુક મર્યાદિત ક્રિયાઓ આપતા તે શીખી જાય છે. આ પ્રકારનું વર્તન એ જન્મજાત કે સાહજિક વર્તન કહેવાય. એટલે કે જન્મની સાથે જનનિક રીતે તમને જે વારસા સ્વરૂપ જે કાંઈ પણ વર્તન કે લક્ષણો મળે છે એને જન્મજાત કે સાહજિક વર્તન કહે છે. દાખલા તરીકે કીડીને પોતાના ખોરાક માટે અથવા ખોરાકના કણને ખેંચી જવું, ગાયના વાછરડાનો જન્મ થતાં જ આંચળે વળગી રહેવું અને પોતાની ભૂખ સંતોષવી, માનવ બાળનું જન્મ પછી તરત જ રડવું, આ બધું એનું સાહજિક વર્તન છે. સામાન્ય રીતે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે શીખી જાય છે, જેને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. ફરી પાછું એકવાર રિપીટ કરું છું કે દરેક સજીવ પોતાની મૂળભૂત પ્રેરણાઓ સંતોષવાની રીતો અને જીવન રક્ષાની રીતો આપમેળે જ શીખી જાય તો તેને
સાહજિક વર્તન કહે છે. શિક્ષિત વર્તન એટલે શું? તો હવે શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય લોકોને વર્તન કરતા જોઈને શીખાય અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય. આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા આવડતું હોતું નથી, પરંતુ વ્યક્તિ કે પ્રાણી જે તે વર્તન કરતા શીખવા માટે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી અને વર્તનમાં બદલાવ લાવે. એટલે કે તમારી અંદર તમે અહીં કોઈ પણ શિક્ષિત વર્તન લ્યો છો તો શું કરો છો? તો કે નાનું બાળક છે એ શિક્ષિત વર્તન કેવી રીતના લેશે? તો કે એના પપ્પા છે એ દાખલા તરીકે કોઈ પણ સ્થિતિ છે, દાખલા તરીકે તમે સવારે ઉઠી અને તમારા ગોદડા છે એ સાઈડમાં કરતા હોય તો નાનું બાળક પણ તમને જોઈને આ વસ્તુ કરશે. બીજું આ અનુકરણ દ્વારા શિક્ષણ મેળવ્યું, જે આગળ તમે ભણશો, બરાબર? અનુકરણ કરીને શિક્ષણ મેળવ્યું કે બાળક આપણે જોવે છે અને શીખે છે, બરાબર? શિક્ષણની રીતોની અંદર તમે ભણશો જ. તો આ થયું તમને જોઈને એક પ્રકારનું શિક્ષણ મેળવ્યું. તમે છો ઘણીવાર હું તમને કમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ શીખડાવતો હોઉં તો તમે શું કરશો? તો કે હું કઈ ચાપુ દબાવું છું અને ક્યાં બદલાવ આવે છે, આ વસ્તુ તમે જોવો છો, તમે ટ્રેનિંગ મેળવો છો, શિક્ષણ મેળવો છો અને શીખો છો. તો આ પ્રકારના વર્તનને એટલે કે સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી અને વર્તનમાં તમે બદલાવ લાવો તો એને કહેશે શિક્ષિત વર્તન. ક્લિયર? અહીં વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી જે તે શિક્ષણ મેળવતું હોય, બરાબર? એટલે કે તમે તમારી મરજીથી શિક્ષણ મેળવો છો. આથી જ સાહજિક વર્તનને સામાન્ય રીતે શિક્ષણ તરીકે કે સ્વીકારાતું નથી, બરાબર? સાહજિક વર્તન શિક્ષણ નથી, એ ફક્ત તમને જનીનો અથવા તો જન્મજાત જે ક્રિયાઓ તમે આપમેળે શીખી જાઓ છો એની વાત કરવામાં આવે છે. જ્યારે શિક્ષિત વર્તન બીજાને જોઈને, તાલીમ મેળવીને અથવા શિક્ષણ મેળવીને તમે મેળવો છો એને કહીએ છીએ. પ્રાણી કે બાળકનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ પર્યાવરણમાંથી અનુભવો ગ્રહણ કરે છે અને પોતાના વર્તનમાં પરિવર્તન લાવી આગવી જીવનશૈલી અપનાવે છે. તમે જ છો, તમે તમારી જીવનશૈલી છે એ કઈ રીતના પરિવર્તિત કરશો? દાખલા તરીકે દીકરી હોય કે દીકરો હોય તો એને આગળ જતાં શું કરવાનું છે એ અંગેનું અનુભવ છે એ તમારા વાલીઓ દ્વારા અથવા તમારી આસપાસના પર્યાવરણ દ્વારા તમે મેળવશો અને એમાં તમારા વર્તનમાં કેટલું પરિવર્તન કરવું જોઈએ અને સ્થિતિને અનુરૂપ કઈ રીતના તમારી જાતને બદલવી જોઈએ એ બાબતને ધ્યાનમાં લઈ તમે તમારા વર્તનમાં પરિવર્તન લઈ આવો છો અને અહીં તમે એક શિક્ષણ મેળવો છો અથવા તાલીમ મેળવો છો અને એ પ્રકારનું વર્તન કરો છો. દાખલા તરીકે પર્સનાલિટી ડેવલપમેન્ટ, તમે ચાલ્યા જતા હો અને કોઈ સૂટ બૂટમાં મસ્ત એવી વાતો કરતો હોય એવો માણસ જોવો તો તમે એને જોઈને શીખો છો કે જો આપણે આ રીતના કોઈની સામે પ્રસ્તુત થાશું, કોઈની સામે આવશું તો લોકો આપણી સામેથી વાત કરવા અથવા તો આપણી પર્સનાલિટી વિશે વાત કરવા આવશે કે તમે શું છો શું નહીં, બરાબર છે? તો આ રીતે એમ કહી શકાય કે જન્મજાત જે આપણે મળે છે એ છે સાહજિક વર્તન. જ્યારે આપણે આપણી સ્વેચ્છાએ ચોક્કસ પરિવર્તનનો સ્વીકાર કરી અને વર્તનમાં ફેરફાર કરીએ છીએ, આ થશે શિક્ષણ અથવા શિક્ષિત વર્તન. આથી જ શિક્ષણને જન્મથી મૃત્યુ સુધી ચાલતી અવિરત પ્રક્રિયા છે, બરાબર છે? શિક્ષણ સંપૂર્ણ જીવન તમારું હોય એટલે કે જન્મથી મૃત્યુ સુધીમાં તમે દરેક ક્ષણે શિક્ષણ મેળવો છો, અનુભવ મેળવો છો, એ શિક્ષણ જ છે. ક્લિયર? તો આમ કહી શકાય કે અવિરત જીવનભર ચાલતી પ્રક્રિયા એટલે શિક્ષિત વર્તન અથવા શિક્ષણ. વ્યક્તિ બાલ્યકાળમાં મોટા ભાગે શિક્ષણ અનુકરણથી અને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખે છે. જો આપણે નાના હોય ત્યારે કેવી રીતના? તો કે કોઈને જોઈ અને શિક્ષણ મેળવીએ. બીજું કે એને જોયા પછી અમુક ભૂલો કરીએ છીએ, આ ભૂલને સુધારવા માટે અમુક વધારાના પ્રયત્નો કરીએ છીએ, ત્યારબાદ આપણે આ શિક્ષણ મેળવીએ છીએ. તારુણ્ય કાળમાં એટલે તરુણાવસ્થાના અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં પારગત બને છે. જ્યારે યુવા કાળમાં સામે આવી પડતી જીવનની અટપટી અને જટિલ સમસ્યાનો ઉકેલ માટે બાલ્યાવસ્થા અને તરુણાવસ્થામાં સમયમાં મેળવેલ શિક્ષણ દ્વારા ઓચિંતા પ્રાપ્ત થતી આંતરસૂઝને કામે લગાડો છો. એટલે તરુણાવસ્થામાં શું હોય છે
તો કે કોઈ અભિસંધાન હોય એને અનુસરીને અથવા તો કોઈ પણ વ્યક્તિ સાથે તમે સંકળાયેલા હોય એને અનુકરણ કરી અને શીખેલા હશો અને શીખશો, એટલે કે કોઈ તમને કહેશે એમ કરવા જાશો. પરંતુ જેવા તમે યુવા કાળમાં આવો છો એટલે યુવા કાળની અંદર તમને કોઈ શીખવા નથી આવતું, તમારી સામે આવતી જીવનની અટપટી પરિસ્થિતિઓ સામે તમારે તમારા તરુણાવસ્થા અને શૈશવકાળ અથવા તો બાલ્યાવસ્થામાંથી મેળવેલા અનુભવો દ્વારા શિક્ષણ મેળવવાનું રહેતું હોય છે. આમ આપણે કહી શકીએ કે તારુણ્ય કાળમાં અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બનો એટલે કારક શિક્ષણ મેળવો છો અભિસંધાન દ્વારા. જ્યારે યુવા કાળમાં આપણે જે અટપટી અને જટિલ પરિસ્થિતિઓ આવશે એના સમસ્યાઓના ઉકેલ માટે આપણે બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાના સમયમાં મેળવેલા અનુભવો છે એનો ઉપયોગ કરીએ છીએ અને ઓચનથી પ્રાપ્ત આંતરસૂઝને કામે લગાડીએ છીએ. આમ જેના દ્વારા વ્યક્તિ વિવિધ આચાર, વિચાર, ભાષા, વર્તનભાત, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ, મનોવલણો, શિષ્ટાચારનું શિક્ષણ મેળવી અને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને વિકસાવે છે. એટલે અહીં આપણે આપણું વ્યક્તિત્વ કેવી રીતે વિકસાવી છે એ બાબતની વાત મેળવીને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને વિકસાવે છે. હવે આપણે જોઈએ કે શિક્ષણ એટલે શું. એની અંદર આપણે શિક્ષણ મેળવીએ પહેલા તો શીખો છો કેવી રીતે તમે, બરાબર, એ બાબતનો અભ્યાસ હવે મેળવીએ. શીખવું એટલે શું તેની વ્યાખ્યા અને સમજૂતી, બરાબર છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને, કોણે? અમેરિકન મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપી અને જણાવ્યું કે શિક્ષણ એટલે શું, તો કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કે કાયમી ફેરફાર. ફરી પાછું રિપીટ કરું છું. સીટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યામાં શિક્ષણ માટે મુખ્યત્વે 3 બાબતો અનિવાર્ય જણાવી. પહેલું શું કીધું? અનુભવ, મહાવરો કે પ્રયત્ન. બીજું વર્તનમાં થતું પરિવર્તન. ત્રીજું સાપેક્ષ કાયમી પરિવર્તન. કેટલી બાબતો? 3 બાબતો. મહાવરો, અનુભવ કે પ્રયત્નનું પરિણામ, વર્તનમાં થતું પરિવર્તન, સાપેક્ષ કે કાયમી પરિવર્તન. શિક્ષણની વ્યાખ્યાની સમજૂતી મેળવવા ઉપરની બાબતોને થોડીક વિગતમાં સમજશું તો આપણે શિક્ષણ વિશેનો ખ્યાલ મેળવશું. જોઈએ, એમાં પહેલું આપણું હતું શું હતું? તો કે અનુભવ, મહાવરો કે પ્રયત્નનું પરિણામ. જોઈએ હવે એમાં શું આવે છે. તો કે આપણે અગાઉ જોયું કે પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે. ક્લિયર? પ્રાણી કે માનવના વર્તનમાં ફેરફાર થાય છે. તે જો અનુભવ, તાલીમ કે મહાવરાના કારણે ન થાય તો તેને સંપાદિત શિક્ષણ ન કહી શકાય. સંપાદિત એટલે શું? તો કે તમારી પાસે હતું નહીં અને બીજા દ્વારા તમારી અંદર દાખલ કરવામાં આવ્યું, એને સંપાદન એટલે દાખલ કરવું એમ કહી શકાય. બરાબર છે. એટલે સંપાદિત શિક્ષણ તમે જો અનુભવ, તાલીમ કે મહાવરા દ્વારા શિક્ષણ ન મેળવ્યું હોય તો એને સંપાદિત શિક્ષણ કહી શકાય નહીં. જો વર્તનમાં થતું પરિવર્તન પરિપક્વતા, થાક, રોગ કે ઈજાના કારણે જોવા મળતું, દાખલા તરીકે મને પેરેલિસિસનો હુમલો આવી ગયો અને મારા હાથ છે એ हिले રાખે છે, મારું મોઢું છે એ આડું થઈ જાય ને સતત બકબક કરી રાખે, તો એ શું થયું? મને કોઈ રોગ કે ઈજા અથવા તો મારા શરીરમાં ઓચિંતા આવેલા ફેરફારના કારણે, બરાબર છે, આ વસ્તુ દાખલ થઈ, એટલે આને હું શિક્ષણ કહીશ નહીં. આનો મતલબ મનોવિજ્ઞાનની પરિભાષામાં આને શિક્ષણ કહી શકાય નહીં. બરાબર છે. તો શિક્ષણ કેને કહીશું? જોઈએ આગળ. બાળક 3-4 મહિનાનું થાય એટલે પથારીમાં ઊંધું પડતા શીખે છે, આપણે ખબર જ છે. પછી ધીરે ધીરે પગ ભરાવે પથારીમાં ને ખસતા શીખે, તો તેને રોજિંદી ભાષામાં બાળક ઊંધું પડતા શીખી ગયું કે ખસતા શીખી ગયું તેવું કહીએ છીએ. પરંતુ બાળકમાં આવેલું આ પરિવર્તન શારીરિક પરિપક્વતાના કારણે જોવા મળે છે. તેથી મનોવિજ્ઞાન આને શિક્ષણ તરીકે સ્વીકારશે નહીં. બરાબર છે. તેથી મનોવિજ્ઞાન આને શિક્ષણ તરીકે સ્વીકારતું નથી, કારણ કે એ સંપાદિત
નથી. એના મમ્મી પપ્પાએ નથી કીધું કે શીખ તું ખસતા શીખ, જો આમ ખસાય એવું નથી કહેતા. બાળક પોતાની પરિપક્વતાને કારણે અહીં પગ ભરાવી અને શીખે છે. ત્યારબાદ આગળ જોઈએ. આ જ પ્રમાણે ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે, ચાલવાથી કે દોડવાથી પગ લથડવા માંડે તો આપણે લથડિયા ખાતા શીખી ગયા તેમ નથી કહેતા. કારણ કે આપણે જાણીએ છીએ કે પગના સ્નાયુઓની શક્તિ થોડા સમય માટે ઘટી જાય છે, જેના કારણે આપણે લથડિયા ખાવા લાગી છે. તે જ રીતે પગનું હાડકું તૂટી જાય તો લંગડાવાની ક્રિયા હોય, અથવા તમે કેફી દ્રવ્ય દાખલા તરીકે તમાકુ ન ખાતા હોય તમાકુ ખાઈ લીધું, અથવા દારૂ ન પીતા હોય દારૂ પી લીધો અને એના કારણે જો ગોથા મારતા હોવ તો આ પરિવર્તન જોવા મળતું હોય તો તેને શિક્ષણ કહી શકાય નહીં. એટલે તમને એટલું કહીશ કે શિક્ષણ કેને કહેશો? શિક્ષણ એટલે સંપાદિત કરેલી હોય એવી કોઈ પણ પરિવર્તનની સ્થિતિ, એટલે કે વર્તનમાં પરિવર્તનની સ્થિતિ. હવે બીજું આવ્યું, મેં જે તમને કીધું ને કે વર્તનમાં પરિવર્તન, એ આપણા શિક્ષણની અંદર આવશે. તો એનો બીજો તબક્કો છે એ છે વર્તનમાં થતું પરિવર્તન. હવે વર્તનમાં થતું પરિવર્તન કોઈ પણ બાબતનું શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલા જે વર્તન હતું તેમાં કોઈ પરિવર્તન જોવા મળે. ક્લિયર? શિક્ષણ કેને કહેશો? તો કે શિક્ષણ ત્યારે જ શક્ય બને જ્યારે શરૂઆતના વર્તન કરતા હવેના વર્તનમાં ફેરફાર જોવા મળે. આનો મતલબ હું તમને સીધું જ ઉદાહરણ આપું. તમે 10મા ધોરણમાંથી પાસ કરીને આવ્યા, તમને 35% જ હતા, બરાબર છે. તમે શિક્ષણ મેળવ્યું અને 12મા ધોરણમાં તમારી ટકાવારીમાં ઇન્ક્રીઝમેન્ટ અથવા તો એમ કહીએ વધારો થયો, બરાબર છે, ઇન્ક્રીઝ થયા તમારા ટકા. આનો મતલબ તમે શિક્ષણ મેળવ્યું અને તમારામાં થોડું પરિવર્તન આવ્યું, જેને શિક્ષણ મેળવ્યું કહેવાય. અહીં તમે ફેલ થાવ છો તો પણ તમારા અમુક અનુભવોને કારણે જ તમારું ફેલિયર છે, કે તમારે જે શિક્ષણ મેળવવાનું હતું એ સારી રીતે ન મેળવ્યું એટલે ફેલ થાવ છો. ક્લિયર? ફરી પાછું હું એકવાર એનું ઉદાહરણ દઈશ. દાખલા તરીકે બાળક જ્યારે પહેલી વાર સાયકલ ચલાવતા આવડતું ન હોય એટલે સાયકલ જેવો સાયકલ પર બેસીને સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે. આમ વારંવાર પ્રયત્ન કરતા તે ધીરે ધીરે સાયકલ પર બેલેન્સ રાખતા શીખે અને પેડલ મારવા સાથે આગળ વધતા આવડી જાય છે. આમ વારંવાર મહાવરો કરવાથી તેને સાયકલ ચલાવતા આવડી જાય છે. આ જ વસ્તુ અમે તમારા ઉપયોગ કરીએ છીએ કે તમે એમ કહો છો કે સર અમને આ અઘરું લાગે, મેડમ અમને આ અઘરું લાગે, એટલે અમે શું કરીએ? એના વધુ ને વધુ ઉદાહરણો આપશી અને વધુ ને વધુ વાર તમને શું કરશે? એને જ ક્રિયા રિપીટ કરો, લખો, વાંચો. આમ તમે એ વસ્તુ વારંવાર રિપીટ કરશો તો તમને વધારે સારી રીતે આવડશે. તમે જે વસ્તુ વધારે એનો મહાવરો કરશો, એના ઉદાહરણ ટૂંકમાં આપણે ઘણીવાર ન સમજાતો તો એના અલગ અલગ ઉદાહરણ આપીએ. અહીંયા મહાવરો શું? તો કે તમે વારંવાર એને જ ક્રિયાનું ટૂંકમાં પુનઃ અનુકરણ કરવા લાગો એટલે તમને આવડવા લાગશે. પછી ત્યારબાદ શું થશે? તો કે સાપેક્ષ કાયમી પરિવર્તન. બરાબર છે? સાપેક્ષ કાયમી પરિવર્તન એ શું છે? તો કે આપણે સામાન્ય રીતે લીધેલું મોટાભાગનું શિક્ષણ જે છે એ સ્થાયી અથવા ઘણા લાંબા સમયમાં સુધી ટકી રહેનાર હોય છે. આ સંદર્ભમાં અગાઉ સમજ મેળવી જ છે કે થાક, ઈજા, કેફી દ્રવ્યના કારણે અલ્પજીવી પરિસ્થિતિગત કે ટૂંકા ગાળાના ફેરફારો છે એ શિક્ષણ નથી. અગાઉના ઉદાહરણને યાદ કરીએ તો થાક ઉતરી જવો કે પગનું હાડકું સંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે એ શિક્ષણ નથી. આમ વ્યક્તિના વર્તનમાં તાત્કાલિક કે હંગામી કે અસ્થાયી પરિવર્તનને મનોવૈજ્ઞાનિકો શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. હવે બીજું ઉદાહરણ આપણું સાયકલનું હતું. તમને સાયકલ એકવાર આવડી ગયો પછી ભૂલી જવું ના, આનો મતલબ સાયકલ શીખા એ થયું શિક્ષણ. ક્લિયર? મનોવૈજ્ઞાનિક પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન એટલે લાંબા ગાળાના સાપેક્ષ કાયમી ફેરફારને શિક્ષણ ગણે છે. બરાબર? એટલે એમ કહી શકાય કે પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કે કાયમી હોય તેવા પરિવર્તનો એટલે શું? શિક્ષણ. ક્લિયર? આગળના ઉદાહરણના સંદર્ભમાં જ સમજીએ કે બાળક જ્યારે પહેલી વાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય. થોડા દિવસના મહાવરા બાદ
શાળામાં જાતે જ સાયકલ ચલાવીને જતા શીખે છે, જેને સાપેક્ષ કે કાયમી ફેરફાર કહેવામાં આવે છે. બરાબર છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.